का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। પહેલાં આપણે 100 નંબરનો બોલ છે. ભરત ચક્રવર્તી એના જીવનમાં મુનિભક્તિ અને વૈયાવૃત્તિ આહારદાન સંબંધીના એના ભાવો અને મુનિદશા અંગેના એના અહોભાવો એ જ્ઞાનીના ચિત્તમાં સાધક મુનિ ભગવંતો પ્રત્યે કેટલો આદર ભાવ, કેટલો મહિમા, કેટલી ભક્તિ. જ્યાં આદર હોય, ભક્તિ હોય, ત્યાં સેવા અને વૈયાવૃત્તિના તો સહેજે જ ભાવ આવે અને આવે જ. કોઈ પણ પ્રવૃત્તિ હોય ભક્તિ વિના નહીં થાય. ચોર હોય ને, ચોર એ ચોરી એ કરતો હોય તો ચોરી કરવા પ્રત્યે પણ એને ભક્તિ જોઈએ. ભક્તિ જોઈએ એટલે આસ્થા, આદર. ચોર ચોરી કરે એ પોતાના ખોટા કાર્ય પ્રત્યે પણ એને પૂરેપૂરો રિસ્પેક્ટ હોય છે. તો આ તો અલૌકિક માર્ગ છે. તો આમાં તો ભક્તિ વિના તો કેમ કરીને બને. નિયમસારમાં 5મી ગાથા આવશે હમણાં. 5મી ગાથા પછી એક કળશ આવે છે, બહુ સરસ. એ કળશમાં આવી જ વાત આવી. ભવને ભેદનાર ભગવંતોની ભક્તિ પ્રત્યે તારું જો મન રમતું ન હોય તો તું યમરાજના મરણના મોતના દાઢમાં પડેલો છે. શું કીધું? ભવને ભેદનારી જિનેન્દ્ર ભગવાનની ભક્તિ જો તારા હૃદયમાં ન હોય તો એમ. એટલે વ્યવહારિક ભક્તિ, આદર, સન્માન, અહોભાવ એ બધી બાબતો તો હવે આ પંચમ કાળમાં તો જાણે કે છેલ્લા કેટલાય વર્ષોથી તો સાવ ભૂસાઈ ગયા છે. આદર નહીં, સન્માન નહીં, વિવેક નહીં, મર્યાદા નહીં, ભક્તિભાવ નહીં. તું કોણ અને હું કોણ. અને અમે કોઈથી પણ ઉતરતા નથી. દરેક પોતપોતાને મહાન માનવામાં ક્યાંય વિનમ્રતા, શાલીનતા, વિવેક એ વસ્તુઓ જ એનો જાણે કે દુકાળ પડી ગયો છે. એટલે જ્ઞાનનો મહિમા નથી આવતો. એ ભક્તિભાવ, એ આદરભાવ આજકાલના છોકરાઓ, આજકાલના શિક્ષકો પ્રત્યે કેવો એને હોય છે બતાવો. તોછડાઈનો વ્યવહાર હોય છે કે નહીં? 2-3 વર્ષ ભણ્યા પછી તો ભૂલીએ જશે. આપણે ભૂલીએ છીએ આપણને જે પ્રાઇમરી ભણાવેલા છે શિક્ષકે આજની તારીખમાં. આજે ભલે ને આપણી ઉંમર 80 વર્ષની થઈ અને 100 વર્ષનો શિક્ષક હોય તોય પગે લાગવાના ભાવ થાય. પગે લાગે જ લાગે. ખ્યાલમાં આવ્યું? પણ એ હાલના વિદ્યાર્થીઓમાં એવું છે ને, 2-3 વર્ષ ભણાવતા હોય ત્યાં સુધી યાદ રહે. ત્યારે તો ટીબળ ખોરી જ હોય. બાકી માન સન્માન અંગે ધાર્મિક ક્ષેત્રમાં પણ શું છે? ગરીબડા જૂના જમાનામાં શ્રોતાઓને
સમાજમાં રહેતા વિદ્વાનો પ્રત્યે, ગુરુજનો પ્રત્યે કેટલો આદર, સન્માન, મર્યાદા, હવે એ ક્યાં છે? હવે તો બધું સહેજ અને સહેલું થઈ ગયું ને. એટલે એ ભક્તિ ભાવ સાવ બફાઈ ગયા છે, સાવ સુકાઈ ગયેલા છે. વાત્સલ્યની નળીઓ જાણે કે સુકાઈ ગઈ છે. સાધર્મી વાત્સલ્ય પરસ્પરમાં તો એ તો સાવ જ ખતમ. એટલે જે કોમળતા, કશાયની મંદતા, માત્ર મોક્ષ અભિલાષ, ગરજની ભાવના સમજાય છે. પહેલાં જો આખી શેરીમાં એક કરિયાણાની દુકાન હોય, આખી શેરી ત્યાં ખરીદદારી કરે. હવે દુકાનો તો ખડકલા થઈ ગયા છે બધે. બિગ બજાર, બસ પૂરું, દુનિયાનું બધું જ મળે એમાં. તો પછી ઓલા કરિયાણાને કોણ પૂછે એમ? રાજુભાઈ સમજાય છે? દાખલો શું આપું છું? જ્યારે સાવ નહોતી ને સુવિધા, ત્યારે એક કરિયાણાની દુકાને હતી, સોયથી માંડીને બધું જ ત્યાં જ મળે. એટલો એના પ્રત્યેનો માન, સન્માન, આદર હવે દેખાય છે કે આ અસ્તિત્વ એનો કરિયાણાની દુકાનવાળાનું અસ્તિત્વ. આ તો જ્યાં પૈસા ફેંકો ત્યાંથી તમાશા દેખો. એ ઉપલબ્ધતા થઈને સહેજે બધું મળતું થયું ને. સમજો આ સ્વાધ્યાય આપણે અહીંયા રોજ કરીએ છીએ કરીબભાઈ. હવે અહીંયા જે સભામાં આપણે સ્વાધ્યાય કરીએ, આ જે મળે સભા ગામમાં, મંદિરમાં, અઠવાડિયામાં રોજ 1 કલાક, તો બીજે કોઈ આમ સંસાધન જ ન હોય. હવે તો યુટ્યુબ ખોલો તો 10 જણાના તો લાઈવ પ્રવચન આવતા હોય. એટલે કોરોનાના કાળને લીધે હું તમને રિયલી કહું છું, બહુ દુઃખ સાથે કહું છું, બહુ ખેદ સાથે કહું છું, દેખાવો વધી ગયો છે, ભ્રમ એવો વધી ગયો છે. અમે સાંભળીએ છીએ, અમે સમજીએ છીએ, પણ પહેલી વાત સ્વાધ્યાય અને પ્રવચન કરવાનો કે સ્વાધ્યાય સાંભળવાનો એક પ્રશસ્ત ક્રિયા હોય છે કે સ્વાધ્યાય ભવનમાં આવો, મંદિરમાં આવો. હવે કાંઈ રહ્યું નહીં. હવે ખાતા પીતા સૂતા પોતાની મરજી મુજબ, પોતાની અનુકૂળતા મુજબ. ખ્યાલમાં આવ્યું? એટલે એની આવક સમજો ને, પ્રોડક્શન એટલું બધું વધી ગયું, એનું પ્રોડક્શન જ એટલું બધું વધી ગયું, મંચ એટલા બધા મળી ગયા. સરવાળે શું થયું ખબર? સરવાળે ભક્તિ ઘટી ગઈ, આદર ઘટી ગયો. ખ્યાલમાં આવ્યું? તો એ જ વાત આમાં કહે છે કે ગુરુજનો પ્રત્યે, મુનિજનો પ્રત્યે આદર્શ છે. નિર્ગ્રંથ અવસ્થાને અંગીકાર કરેલા હરતા ફરતા સિદ્ધ ભગવાન છે. અને જો કોઈ સામાન્ય વ્યક્તિ ભક્તિભાવ ધરાવે છે એની વાત નથી હાલતી અહીંયા. ચક્રવર્તી, તો ચક્રવર્તીની આગળ તો આપણે તો કાંઈ નથી ને રાજુભાઈ? તો શેનો અભિમાન કિરીટભાઈ? હા, 5-50 લાખ વધી ગયા એટલે એટલો અભિમાન? ન શાસ્ત્રનો મહિમા, ન ગુરુનો મહિમા, ન તત્વનો મહિમા. શીખો ચક્રવર્તી પાસેથી, એમ કહે છે આ બોલ. ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ ગુરુજનો પ્રત્યે કેટલો આદર અને સન્માન ધરાવે છે. એ કેવો ગજબનો કેરેક્ટર છે. 6 ખંડનો રાજ્ય લઈને બેઠા છે. પોતાના જ નગરમાંથી કોઈ સામાન્ય માનવીએ દીક્ષા લીધી હોય અને એના પ્રત્યે ગુરુ તરીકે ચક્રવર્તી નતમસ્તક થાય. ધન્ય છે ને એની ભક્તિ ભાવના, એનો આદર. એટલે ચક્રવર્તી જેવા
એટલા ઊંચા સ્થાન પરના પુણ્યના પ્રકર્ષ પર જે વિરાજે છે, સંયોગોની કોઈ કમી નહીં, 6 ખંડમાં સર્વત્ર સર્વસ્વ સામ્રાજ્ય ધરાવનાર, જેના શરીર પર એક વસ્ત્રનો કટકો નથી, એવા નગ્ન દિગંબર મુનિરાજ પ્રત્યે પોતાનું શિષ્યત્વ સ્વીકારીને ચરણોમાં નતમસ્તક થાય છે. આ આદર વિના, ભક્તિ વિના, સન્માન વિના, કદર વિના નહીં સંભવે. ખ્યાલમાં આવ્યું? એટલે આ બોલમાંથી સૌથી પહેલી એક બહુ ગજબની વાત શીખવા જેવી છે. કંઈક બનવા માગતા હોઈએ છીએ, કંઈક આગળ માગતા હોઈએ છીએ, તો સૌથી પહેલાં તો એના પ્રત્યે રિસ્પેક્ટ હોવું જોઈએ. ગુરુ દ્રોણે ના પાડી ધનુર્વિદ્યા આપવાની, કાકા, તો એકલવ્યની ભક્તિ સુખાઈ ગઈ? ના પાડીને એને ભણાવવા માટે. આપણે હોત તો કાંઈ વાંધો નહીં, તું નહીં તો કોઈ ઓર સહી. પણ એકલવ્યનું એવું નહોતું, અમે તો શીખશું તમારી પાસેથી જ. આ ભક્તિ છે. વાત સમજવા જેવી છે. એકલવ્ય નામે એકલવ્ય, એક લક્ષ્ય ઉપડેલો છે. તમને નિમિત્ત બનાવીને અમે ધનુર્વિદ્યા શીખશું. બોલો, આ ભક્તિ છે કે નહીં? અડગતા છે કે નહીં? અહીંયા કેવું છે કિરીટભાઈ? કાંઈ નહીં ભાઈ, અમને આ પ્રવચન નથી બેસતો, અમે બીજું પ્રવચન સાંભળશું. આવું છે. અને અહીંયા જે આ ગાદીએથી જે ગુરુદેવશ્રીનું તત્વ મળે છે, ક્યાંય નહીં મળે. લખી રાખજો સુવર્ણાક્ષરે, સુવર્ણાક્ષરે લખી રાખજો. સ્વામીજીના શ્રીમુખેથી અહીંથી જે રીતે, જે પદ્ધતિએ, જે શૈલી અને જે સ્તરે, જે લેવલમાં જે વાત આવે છે, નીકળે છે, ક્યાંય નહીં મળે. ક્યાંક તમને પૂજાનો મહિમા, પૂજાનો પક્ષ, ક્યાંક વ્રત સંયમ વગેરે ક્રિયાઓનો પક્ષ, કાં તો દાનનો પક્ષ, ક્યાંક ને ક્યાંક અટકેલા, ફસાયેલા. એ નખસિક આવી હણીશુદ્ધ વાત તો નહીં જ મળે. ખ્યાલમાં આવે છે? પણ એટલી દ્રઢતા એ ભક્તિ વિના શક્ય નથી, સમર્પણતા વિના શક્ય નથી. જો ભરત ચક્રવર્તી જૈસે ધર્માત્મા ભી ચક્રવર્તી પછી છે, પહેલા ધર્માત્મા છે. જીતુભાઈ, તમે કરોડપતિ હશો તો તમારી ઘરે પછી, પહેલા મુમુક્ષુ છો. દરેક આત્માર્થી મુમુક્ષુ જીવને જેટલી પણ પદ પ્રતિષ્ઠાની જે ગરમી છે ને, અમે પ્રમુખ છીએ ને અમે સેક્રેટરી છીએ ને અમે ફલાના છીએ ને અમે ઢીકણા છીએ, એ પહેરેલા બધા ટોપા બધા બહાર ઉતારીને આવો. ચક્રવર્તી પણ સમોશરણમાં જ્યારે જાય તો ચક્રવર્તીનું મુગુટ બહાર મૂકીને આવે. કેમ કે મુગુટ છે ને એને શાંતિથી ભગવાનની વાણી સાંભળવા ન દે. એટલે હું આમ સૌથી પહેલાં બધું બહાર કાઢી મૂકો. મેં સુખી દુઃખી, મેં રંગરા, હું ડૉક્ટર, હું વકીલ, હું ફલાનો, હું ઢીકણો, બધું જ બહાર કાઢી મૂકો પહેલાં. બહુ ગજબની વાત છે. તો ભરત ચક્રવર્તી પછી છે, પહેલાં ધર્માત્મા છે. હમણાં આપણે સાંભળશો, અમને આનંદ આવશે તમને. સાંભળો, ચક્રવર્તી લેવલની વ્યક્તિ પણ કેટલો વાત્સલ્ય ભાવથી ભરપૂર હોય છે. ધર્માત્મા भी भोजन के समय, પોતાનું જ્યારે ભોજન કરવાનું હોય, મહેલ से બહાર, બોલો, બારણા આગળ आकर मुनिराज के आगमन की प्रतीक्षा करते थे. અરે અહીંયા તો આવે તો આવકારે નહીં, એવા તો ઘાટ છે. શું કીધું?
આવે તોય આવકારે નહીં એવા ઘાટ છે. મોડું બગાડે એવાય છે પંચમકાળમાં. જો ને આપણે બધું બોલાવવું પડ્યું છે, શું કરીએ, ખવડાવવું પડે છે. હા, ખવડાવવું પડે છે તને. તારે આંગણે કોઈ પણ બાલ બ્રહ્મચારી જેવો જીવ, ત્યાગી તપસ્વી જેવો જીવ, સાધર્મી જેવો જીવ, વિદ્વાન જેવો જીવ આવ્યો હોય, તને એમ નહીં લાગે કે કલ્પવૃક્ષ તારી આંગણે આવ્યો? ન આવે તો તને રડવું આવવું જોઈએ, અને આવે તો તને તો પરમ અતિન્દ્રિય સુખનો અનુભવ થવો જોઈએ. ત્યારે તો ભક્તિ કહેવાય. ખ્યાલમાં આવે છે? કેવો સાધર્મ્ય વાત્સલ્ય, એ વાત્સલ્યનો ઝરણો જેને કહીએ આપણે. તો કહે છે મહેલમાંથી બહાર આવીને જેમ ઓલા શ્રી કૃષ્ણે સુદામાને આવકાર્યા હતા ને, શ્રી કૃષ્ણે જેમ સુદામાને આવકાર્યા હતા, અમીર શ્રી કૃષ્ણે ગરીબ સુદામાને, એમાં અહીંયા ચક્રવર્તી મહારાજ મુનિરાજને. ચક્રવર્તી શું છે? પરિગ્રહના પોટલા. મુનિરાજ શું છે? વીતરાગતાના પોટલા. તો કયું પોટલું કોને પૂજે? પરિગ્રહનું પોટલું વીતરાગતાને પૂજે. છતાં વંદે ચક્રી તથાપી ન મળે માનજો, એવી તો એમની પરિણતિ છે, આ વિનમ્રતા. તો મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરે. જો પ્રતીક્ષા કરે, રાહ જુએ. આ જો એવું કેવું ગજબનું છે. આ વેવાય આવવાના હોય તો એને તેડવા માટે એરપોર્ટ જાય, રેલવે સ્ટેશને જાય. હા, વિદ્વાન આવવાના હોય તો કિરીટભાઈ, પંડિતજી તમે જઈ આવશો? કાં તમારી નૈતિક ફરજ નથી? રાજુભાઈ, તમે 10 દિવસ મોક્ષ માર્ગનો ઉપદેશ એમની પાસેથી સાંભળવાના, એમને તેડવા અને મૂકવા જવા માટે આપણામાં અક્કલ ન હોવી જોઈએ? બોલો રાજુભાઈ, તમે 10 દિવસ પરિશ્રમનો લાભ લેશો એમની પાસેથી, અને એમને તેડવા માટે કોણ જાય? પંડિતજી જાય. એટલે એક વિદ્વાનને તેડવા વિદ્વાન જાય, અને તમે શેઠિયાઓ શું કરશો? ભૂપતભાઈ બોલો. મીનાબેન, 4 વાગે ગયો છું, 4 વાગે સવારે તેડવા પંડિત અભયકુમારજી શાસ્ત્રીજીને. આ સમાજને વિચાર કરવા જેવી બાબત છે. અચ્છા, પોતાના વેવાઈ 4 વાગે આવે તો રાત્રે બોલો 3 વાગે જઈને ત્યાં વેટિંગ રૂમમાં જઈને હોઈ જાય. તને સગા સ્નેહીઓ અને લોહિયાના સંબંધીઓનો મહિમા છે, તને જ્ઞાનીનો મહિમા નથી, તત્વજ્ઞાનીનો મહિમા નથી. મુનિરાજને તો શું આવકારીશ તું? ખબર છે આ વાત? આ સાક્ષી છે, પૂછો. વિચારો, આ બધું વિચારવા જેવી બાબતો છે. હા, તો મુનિરાજને તો આપણે શું તેડવાના કિરીટભાઈ? હા, કેટલો આદર, કેટલો સન્માન હોવો જોઈએ. પોઈન્ટ એટલું જ સમજો. મુનિરાજ આંગણે આવવાના છે. ચક્રવર્તી દરબારમાં બેઠા ન હોય, મહેલની બહાર હોય, એને આગવાન નવદા વિધિ ભક્તિપૂર્વક પડઘાના માટે બહાર જઈને ઊભા હોય. ત્યારે તો ચક્રવર્તી પણ કિંકરની જેમ ઊભો હોય. કિંકર એટલે ચાકરની જેમ. એ ચક્રવર્તીની ગરમી, અમે પૈસાવાળા, અમે બહુ મોટા, એ ન હોય એનામાં. મીનાબેન, એ એક વખત નહીં, છેલ્લા 10 વર્ષમાં 10 વખત થયેલું છે. હા, તમને કોઈની ખબર જ નહીં ગરમ કલ્યાણક કેવા થતા હોય. વિનયની વાત આવી ને, વૈયાવૃત્તિની વાત આવી ને, એટલે હું વાત કરું છું. આપણે ગ્રહસ્થ છીએ, આવનાર પણ ગ્રહસ્થ છે. એના પ્રત્યે જ્યારે આપણને આદર સત્કાર ન હોય તો નિર્ગ્રંથ મુનિરાજોને તો આપણે શું આવકારશું? હું ખરેખર તમને કહું ને, ગુરુ ભક્તિના નામે સાવ મીંડા છીએ. ખરેખર આવી વૃત્તિ હોય ને કિરીટકુમાર, તો આપણને દેવશાસ્ત્ર ગુરુમાંથી ગુરુની ભક્તિ કરવાનો અધિકાર જ નથી.
આવી અવજ્ઞા ને આવી અવહેલના હોય તો શું વાંચીએ છીએ એના શાસ્ત્રો આપણે? ભરત પાસેથી જો શીખવા જેવું છે. પ્રતીક્ષા કરે જઈને ઊભા રહીને. હા જીતુભાઈ, શાસ્ત્રીનગર તમારે ઘરે મારે આવવાનું હોય, મને ઘર નથી ખબર, તો તમે ગેટ સુધી આવીને ત્યાં રાહ જુઓ કે નહીં? વાત્સલ્ય પ્રેમ કોને કહેવાય? કોઈ પણ લૌકિકમાં એમ જ છે કે નહીં? કુરિયરવાળો ભાઈ આવ્યો હોય, એને ખબર ન હોય, ઠેઠ સુધી આપણે જઈએ ને તેડવા માટે. આ બધું ભક્તિ વિના, આદર વિના, ગરજ વિના નહીં થાય. मुनिराज के पधारने पर परम भक्ति से आहार दान देते थे. बोलो, आहार दान. जो આવકારવામાં માન સન્માન કેવો, અને આવકાર્યા બાદ આદર સત્કાર પૂર્વક લઈ જઈને એમને પરમ ભક્તિ પૂર્વક આહાર દાન. નવધા ભક્તિ હોય છે. 9 પ્રકારે ભક્તિ ભાવના મુનિરાજ પાસે હોય છે. અત્યંત વિનયપૂર્વક આવકારવું, ચરણ પ્રક્ષાલ કરવું, ઊંચા પાટ ઉપર એમને બેસાડવું, ઊભા કરવું, ચરણ ધોવા, 3 પ્રદક્ષિણા કરવી, સ્તુતિ કરવી અને અગુવાની કરવી કે આહાર જલ શુદ્ધ છે, આપ પધારો પધારો પધારો. અને અત્યંત વિનયપૂર્વક ભોજન કક્ષમાં લઈ જવું, ત્યાં એમને ઊંચા આસને વિરાજમાન કરવું. ભલે ને ઊભા જ રહેવાની એમની મુદ્રા છે આહાર માટે. અને ત્યારે અત્યંત ગલગલિયા થઈને, અત્યંત ભક્તિભાવથી એમને આહાર લેવા માટે વિનંતી કરવી. આટલા બધા સ્ટેજમાંથી પસાર થયા બાદ પણ પહેલે જ કોળીએ જો વાળ આવી જાય ને કાકા, તો ઓલા તો આહાર મૂકીને જતા રહેવાના. તો તમારી નવદા ભક્તિ ક્યાં ગઈ? ખાક થઈ ખાક. અંતરાય. મેં ઘણી વાર પૂછું છું આપને, વાળ આવ્યો કે કાંઈ પણ થયું, ગાળ સાંભળી, છોકરાઓ બાજે છે, બાજવાનો અવાજ આવ્યો, બિલાડી કૂતરા લડે છે, એ અવાજ આવ્યો, મુનિરાજ આહાર મૂકીને ગયા. અંતરાય થયો. બરાબર? અંતરાય મુનિરાજના આહારમાં થયો, મુનિરાજના આહાર ગ્રહણમાં થયો કે ગ્રહસ્થના આહાર દાનમાં થયો? બોલો રાજુભાઈ, સમજે તો ને, સમજે તો ને. ઘણી વાર ખબર આપણે પર્યુષણ પર્વમાં શું થાય છે? બહારગામથી વિદ્વાન આવ્યા હોય ને, માંડ તો લાઈફમાં એક વખત એને 1 ટંચનું જમવા માટે બોલાવ્યા હોય, અને આવતીકાલે આવવાના 8 દિવસ પહેલાં બધું ફિક્સ છે જમવા માટે, 3 ચોથે દિવસે આવવાના, અને ઘરમાં એવો અંતરાય આવી જાય એને બોલાવી જ ન શકે. થોડો મોટો અંતરાય છે. નંબર 1, ભાવમાં સંયમની વિરાધના કરી હોય એનો ઉદય છે. ભાવમાં મુનિરાજની નિંદા કરી હોય એનો એ ઉદય છે. એક અતિથિનો સન્માન કરવા જેટલો પણ પુણ્યનો ઉદય પાલવમાં ન રહ્યો. અને અંતરાય પૂરો થાય, પરિશ્રમ પૂરા થાય, ઓલા વયા જાય, પછી તો નિરંતરાય ઘરમાં, પછી ભોગો, વિષય ભોગો આરામથી. બોલો, 1 દિવસ તો હતો ને સંયમનો, 1 દિવસ તો હતો ને આદર સત્કારનો, મર્યાદાપૂર્વક સારું એવો સ્વસ્થ ભોજન લેવાનો, એ નસીબમાં ન રહ્યો. કોને? ઓલાને નહીં, એ તો ગયા તારા જીવનમાં. તો અંતરાય તો ગ્રહસ્થના જીવનમાં આવ્યો, મુનિરાજના જીવનમાં ન આવ્યો. એ અમસ્તે અનાહારક સ્વભાવમાં પડ્યા હોય, એને ક્યાં આહારની પડી છે? સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? રાજુભાઈ સમજો, મારી તબિયત ઓચિંતાની ખરાબ થઈ ગઈ, પાપનો ઉદય મારો કે સ્વાધ્યાય કરનાર શ્રોતાઓનો, વિદ્વાનનો કે તમારો? હું તો કાનમાં ઓલા ભરીને બીજો પ્રવચન સાંભળી લઈશ ગુરુદેવશ્રીનું. બોલો ધનજીભાઈ, સ્વાધ્યાયમાં આવ્યા હો, સ્વાધ્યાય સાંભળવા ન મળે, એમાં શ્રોતાનો પાપનો ઉદય કે વક્તાનો પાપનો ઉદય? હા,
વક્તા તરફથી જો તો એનો દાનાંતરાય લાભનો, દાનાંતરાય કર્મનો ક્ષમ નથી, પણ એને દાન કરવું જ નથી. મારે દાન કરવું જ નથી. એ તો ઉદયની વિચિત્રતાને લીધે આપણે બેસીએ એમ વિચારે તો ઉલટાનું તો અહીંયા એક બોલ વચાય, ઘરે બેઠા બેઠા તો 10 બોલ વચાઈ જાય. પોઈન્ટ સમજાય છે મારો? દાન દેવામાં તો એક મર્યાદા છે, લાભ લેવામાં ક્યાં મર્યાદા છે? ત્યાં મને કોણ પૂછવાના છે કે 2 કલાક બેઠા કે 4 કલાક બેઠા, 25 ગાથા વાંચી ગયા કે આખું શાસ્ત્ર વાંચી ગયા? કોણ પૂછવાના છે? પોઈન્ટ સમજાય છે? એ ઉદયને આપણે કઈ રીતે લઈએ છીએ. તો આમ જુઓ તો મુનિરાજનો અંતરાયનો ઉદય, અસાતાનો ઉદય તો એને ખરો જ, પણ મહા અસાતાનો ઉદય તો શ્રાવકનો છે. એક બહુ સરસ વાત, ચક્રવર્તી પોતાના ભાવમાં અનગિનત મુનિરાજોને આહાર દાનની વિધિ કરતો હોય છે. 1-2 નહીં, અનગિનત. કેટલો ભાગ્યશાળી છે! અનુભવે ભાગ્યશાળી, પરિગ્રહે ભાગ્યશાળી, ભક્તિ ભાવે ભાગ્યશાળી. દાન ખબર, રોજ ચક્રવર્તી પોતાના મહેલના પગથિયા પર જઈ રોજ સવારે કિમિચ્છુક નામનો દાન આપે, જેને જે જોતો હોય આપે. કિમિચ્છુક, જેને જે જોતો હોય આપે. હવે આપણા ગ્રહસ્થોના જીવનમાં વધીને દાનમાં શું આવે? હાલો ભાઈ લખો 151, 1051 રાજકોટ. એ ઘણી વાર તો ધરાર લખાવવું પડે, બીજા લખાવે એટલે આપણે પણ લખાવવાનું. કેટલું બધું અસહજ છે દાનની ક્રિયા. ચક્રવર્તીના જીવનમાં જો શ્રેષ્ઠ દાન જુઓ તો ચક્રવર્તીના જીવન, શ્રેષ્ઠ ભક્તિ જુઓ તો ચક્રવર્તીના જીવન, મુનિરાજોની ભક્તિ શ્રેષ્ઠ જુઓ તો ચક્રવર્તીના જીવનમાં, નગરજનોની સેવા જુઓ તો શ્રેષ્ઠતમ સેવા ચક્રવર્તીના જીવન, પરિગ્રહનો અંબાર જુઓ તો ચક્રવર્તીના જીવનમાં, વિષય ભોગોના પ્રસંગો જુઓ તો ચક્રવર્તીના જીવનમાં, વૈભવ ઠાટ માટ બધો ચક્રવર્તીના જીવનમાં. રાગે એવડો જોરદાર, વૈરાગ્ય એવડો જોરદાર. અને અહીંયા તો પંચમકાળમાં તો એકનો ઠેકાણો ન હોય, તોય હું પોળો અને શેરી સાંકળી. કેટલો અભિમાન લઈને જીવો ફરે છે, વિચાર કરો. પુણ્યનો પ્રકર્ષ, ધર્મનો પ્રકર્ષ, પવિત્રતાનો પ્રકર્ષ ચક્રવર્તીના જીવનમાં. બહુ ગજબનો આઇકોન છે જીવન, ચક્રવર્તીનું જીવન. आहा मानो आंगन में कल्प वृक्ष फला हो, उससे भी विशेष आनंद धर्मात्मा को मोक्ष मार्ग साधक मुनिराज को अपने आंगन में देखकर होता है. कल्प वृक्षની કલ્પનામાં કરી આ ગુરુદેવ શ્રીના જ વચનામૃતમાંથી છે. હા, 20મો છે વચનામૃત. ટૂંકમાં ચક્રવર્તીનો ભક્તિભાવ, મુનિરાજ પ્રત્યેનો અહોભાવ, આમાંથી એટલું શીખીએ આપણે. દાનની ભાવના આવી રાખો, ભક્તિની ભાવના આવી રાખો. અને આવા સેવા અને વૈયાવૃત્તિના પ્રસંગો જ્યારે આવે ને, તો એમાંથી છટકબારી આપણે ન કરાય. છટકબારી એટલે છટકી ન જવાય કોઈ પણ ભોગે. બહુ ભક્તિભાવપૂર્વક એના પ્રત્યે આપણે આદર સન્માન ભાવથી એ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અને અંદરમાં તો એટલો બધો અહોભાવ આવવો જોઈએ. અતિથિ દેવો ભવ, આપણી સંસ્કૃતિ તો શું કહે છે? અતિથિ દેવો ભવ. બરાબર? તો જે આપણા આંગણે આવેલા છે આપણા માટે તો અતિથિ છે ને, તો એ અતિથિનો આપણે પૂરો લાભ તો બરાબર લેવો જોઈએ. ચલો, આવી રીતે આ ભરત ચક્રવર્તીના અહોભાવ અંગે, નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના ભક્તિભાવ સંબંધી, આદરભાવ સંબંધી, જો આ દેવશાસ ગુરુ પ્રત્યેની હરતી ફરતી ભક્તિ
જ્ઞાનીઓના હૃદયમાં આવી હોય છે. આપણા ગુરુદેવશ્રીના જીવનમાં તમે જુઓ, એટલા બધા એમના જૂના ફોટા સોનગઢના વાસ્તવ્ય દરમિયાન આપણને મળે છે, જેમાં ગુરુદેવશ્રી ત્યારે જે કોઈ પણ વિદ્વાન આવે એને એટલા જ આદર સન્માનથી આવકારે. એમની રહેવાની, ખાવાની, પીવાની બધી સગવડતા થઈ ન થઈ એની પણ બરાબર પૃચ્છા કરે. બરાબર. અને એટલું જ નહીં, એ સભામાં પણ બરાબર એના અંગે વિચાર, બધું જ ટૂંકમાં ગુરુદેવશ્રીના જીવનમાં ઇવન મુનિરાજો પણ જે તે કાળે મુનિ ભગવંતો જે આવતા એમના માટે પણ બધી જ વ્યવસ્થા થઈ ન થઈ એ બધી જ પૃચ્છા ગુરુદેવશ્રી કરતા. બોલો, હવે એ ભક્તિ ભાવ, આદર, સન્માન કેટલો એમના પ્રત્યે હોય તો શક્ય બને. જો હવે આપણે બહુ સરસ આ ભરત કા અંતર્દ્વંદ્વ કરીને રચના છે, એને આધારે આપણે ભરતનું આખું જીવન ચરિત્ર 10, 12, 15 મિનિટ આપણે સાંભળીએ. ઘણું બધું છે આમાં, 5-6 કલાકનું તો છે, આખો વિડીયો 6 કલાકની છે, પણ આમાં થોડુંક એક પ્રકરણ ભક્તિભાવવાળું બીજો અધ્યાય છે, બહુ સરસ છે, જોઈએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो